ભરૂચની સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાઈ. ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ સંચાલિત અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસ કેન્દ્ર સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ચાલતા વિવિધ સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પરિચય બેઠક યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત શ્લોકગાન દ્વારા કર્યા બાદ કેન્દ્રના સંયોજક હિમાંશુ પરમારે સૌ પ્રવેશાર્થીઓને આવકારી સંસ્થામાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની વિસ્તૃત માહિતી આપી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી તરફથી સરળ અને સુલભ રીતે અભ્યાસ કરવાની તક મળી હોય ત્યારે અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ. કાર્યક્રમને અંતે પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા, સ્વાધ્યાય કાર્ય અંગે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જાગૃતિ પંડ્યાએ પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.